નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। ભાવનગરમાં ચોંકાવનારી ઘટના। નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે। એક નિવૃત્ત અધિકારીએ તેમના પરિચિત પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા અને બાળ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ ઘટનાને પગલે શહેરભરમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે। આણંદમાં ગોજારો અકસ્માત। પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત। આણંદના વાસદ બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને પિકઅપ વેન વચ્ચેની ભયાનક ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 2 લોકોના જીવતા ભડથું થતાં કરુણ મોત નીપજ્યા છે। ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત। ધોળકા ખેડા હાઈવે પર ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી। બાઇક સવાર 3 મિત્રો પૈકી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 2 મિત્રોની ઈજા થઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાઈ છે। ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ। ધ્રાંગધ્રા સિટી તેમજ તાલુકા પોલીસ મથક ખાતે 4 દિવસ પહેલા સાયબર ફ્રોડના અલગ 2 ગુના નોંધાયા હતા, જેમાં અન્ય રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા બેંકમાં અલગ વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લાગતા વળગતા મિત્ર અને પરિચિતોને કમિશનની લાલચ આપી હતી, તેમજ તેમના બેંક ખાતામાં ફ્રોડના રૂપિયા જમા કરાવ્યા હતા। આ મામલે પોલીસે 3 શખ્સોને પકડી પાડ્યા છે। અમદાવાદના તમામ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત। તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વાહન ચાલકો અને નાગરિકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। શહેરના તમામ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક્સપર્ટના અભિપ્રાય અને રિપોર્ટ બાદ જ આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે। વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધું। સિહોરના ગામના વતની અને હાલ અમદાવાદ શહેરના જમનાકુંડ મટન માર્કેટ પાસે રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપી ત્રાસ આપતો હોય આ ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધું હતું। રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો। બગોદરા 31ને લઈ વિદેશી દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે। ધોળકાના રામપુર ગામ પાસે કેનાલ ખાતેથી કારમાંથી દારૂની 480 બોટલ સાથે બુટલેગરને પકડી પાડ્યો હતો। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફટે બાઇક ચાલકનું મોત। સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર ઉપાસના સર્કલ પાસે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે બાઇકને અડફટે લેતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું। આ મામલે ડમ્પર ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ। આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાનનો પરવાનો ગંભીર ક્ષતિઓ બદલ 90 દિવસ માટે મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે। રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેડો મુસાફરને પરત કરાયો। સાબરકાંઠાના પ્રાંતિજના ડેપોની બસ પ્રાંતિજથી જૂનાગઢ તરફ જઈ રહી હતી। દરમિયાન તલોદથી મુસાફર બેસાડી અમદાવાદ પહોંચેલી બસમાં નરોડા પાટિયા ખાતે મુસાફર ઉતારી જતા બેગ બસમાં ભૂલી ગયો હતો। કંડક્ટરે બસ બાવળા ડેપો આવતા અધિકારીને જાણ કરી। બસમાં ભૂલી ગયેલો થેલો શોધવા મુસાફર બાવળા આવ્યો હતો। બાવળા ડેપો ખાતે તેમને થેલી સુપ્રત કરવામાં આવી હતી, જેમાં 75,000 રોકડ, દવા અને અગત્યના કાગળો હતા। મુસાફરે જણાવ્યું કે તેમના સંબંધીનું ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા હતા। દરમિયાન આ થેલો પ્રાંતિજથી જૂનાગઢ જતી બસમાં ભૂલી ગયો હતો। થેલો મળતા મુસાફરોને રાહત થઈ। ટ્રેક્ટર રોડ સાઇડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ। મહેમદાબાદ તાલુકાના રીંછોલ ગામની સીમમાં શનિવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે પસાર થતું ટ્રેક્ટર રોડ સાઇડની ગટરમાં ઉતરી ઝાડના થડિયાને અથડાતા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક મહિલા સહિત 3 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।
સાયબર ફ્રોડમાં જૂનાગઢની મ્યુલ ગેંગના ખાતામાં ₹19 કરોડના વ્યવહાર થયા. રાજ્યભરમાં સાયબર ફ્રોડના ગુનામાં નાણાકીય વ્યવહાર કરવા માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પર શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનવાળા 9 બેંક ખાતાની તપાસ કરવામાં આવી હતી, જેમાં ₹19 કરોડના વ્યવહાર થયા હોવાથી સાયબર સેલે કરોડોની રકમની છેતરપિંડીના ગુનામાં 9 યુવકો સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી 8ની ધરપકડ કરી છે, જ્યારે એનડીપીએસના ગુનામાં જેલમાં રહેલ એક યુવકની ધરપકડની તજવીજ હાથ ધરી છે. મ્યુલ બેંક ખાતા મારફતે 253 કરોડથી વધુ રકમની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે અને આ બેંક ખાતા સામે વિવિધ રાજ્યોમાં 360 જેટલી ફરિયાદ નોંધાઈ છે. અમેરેલી નજીક વાડીએ કામ કરતા શ્રમિક પર સિંહનો હુમલો. શિયાળો આવતા જ વન્ય પ્રાણીઓ અને શ્વાનો ઓવર અરોસિવ બની રહ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા, શ્વાનોના હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ₹8.85 લાખ ચોરી ગયા. ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરના સ્વામિનારાયણ વાડો વિસ્તારમાં રહેતો પરિવાર તેમનું મકાન બંધ કરીને હાલોલ ખાતે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને ₹8.85 લાખની મત્તા ચોરી લીધી હતી. સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. વડોદરા શહેરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં 1 સ્કૂલ અભિયાન હેઠળ વિવિધ સમસ્યાઓ પ્રત્યે પ્રેક્ટિકલ તાલીમ થકી જાગૃત કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિક્ષણ જગત દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટને આગામી દિવસોમાં લોન્ચ કરવામાં આવશે. આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, હાલ તમામની હાલત સુધાર પર છે. આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાના આણંદ ખાતે ઘટના બની છે. હાલ આ તમામ વિદ્યાર્થીઓને આણંદ અને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને તમામની હાલત સુધાર પર છે. જો કે ફૂડ પોઈઝનિંગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઇરમાનું મેનેજમેન્ટ સમગ્ર મામલે તપાસ કરશે. ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. ગેરકાયદે લાઇટ અને લાઇન ફિશિંગ સામે કાર્યવાહી. ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા પર પણ હવે સઘન સુરક્ષાની ખાતરી કરાઈ છે, જેના ભાગરૂપે અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદે લાઇટ અને લાઇન ફિશિંગ સામે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વિડીયો વાયરલ. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે. યુવકો દ્વારા જાહેર રસ્તા પર વાહનોને અધરોધ ઊભો થાય તે રીતે સીન સપાટા કરવામાં આવ્યા હતા. વાયરલ વિડીયો વિરમગામ એપીએમસી માર્કેટયાર્ડ નજીકનો છે, જેમાં ઢોલ, આતશબાજી સાથે ટેબ્લો પર કેક કાપી રસ્તા પર યુવાનો ધમાચકડી મચાવતા હતા. કોંગ્રેસ નેતા પ્રગતિ અહીર સહિત 25 લોકો સામે એફઆઈઆર દાખલ. જસદણ નિર્ભયા કાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતા. રાજકોટ જિલ્લાના આટકોટમાં દુષ્કર્મ પીડિત દીકરી અને તેના પરિવારની ઓળખ છતી કરવી કોંગ્રેસ નેતા પ્રગતિ અહીરને ભારે પડી છે. જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અધિનિયમ હેઠળ પ્રગતિ અહીર સહિત 25 લોકો સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારના ફોટા કોઈ તકેદારી વગર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત. ગ્રામજનોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ કર્યું. સુરતના ભાટપુર વિસ્તારમાં એક હચમચાવી જતી ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં નિખાલસતાથી રમી રહેલા 2 વર્ષના માસૂમ બાળકને ઝેરી કોબ્રા સાપે ડંખ મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે. રોજીરોટી માટે આવેલા શ્રમિક પરિવાર પર આપ ફાટતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાવળા સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટાતા રસ્તા પર ફેલાયું પ્રવાહી. મોટી દુર્ઘટના ટળી. ફોમની મદદથી રસ્તો સાફ કરાયો. અમદાવાદના બાવળા સરખેજ રોડ પર ચાંગોદર બ્રિજ નજીક એએમસીનું આશરે 2,500 લીટર જેટલું ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. ડીઝલ રોડ પર ઢળવાને કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તાબડતોડ ફાયર ટીમોને બોલાવી કેમિકલ ફોમવાળા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જામનગર શહેરમાંથી 3 બાઇકની ચોરી કરનાર એક તસ્કર પકડાયો છે, જેના સાગિર્દની શોધખોળ. જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી 3 મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કરને પોલીસે પકડી પાડ્યો છે અને તેની પાસેથી 3 ચોરાઉ બાઇક કબજે કર્યા છે, જેના એક સાગિર્દને પોલીસ શોધી રહી છે.
દાંતાના પાડાઈયામાં પોલીસ ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ 500 સામે રાયોટિંગ ગુનો દાખલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે વન વિભાગની જમીન વિવાદમાં પોલીસ અને ફોરેસ્ટ ટીમ પર થયેલા પૂર્વ આયોજિત હિંસક હુમલા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે આ હુમલામાં એક પીઆઈ સહિત કુલ 47 જવાનો ઘાયલ થયા હતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આજે જિલ્લા પોલીસે ગામમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક યુવકને લોખંડની પાઇપો મારી પગ ભાંગી નાખ્યો 5 શખ્સો સામે ફરિયાદ બોટાદ જિલ્લામાં વ્યાજનો ત્રાસ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે બોટાદના સાગાવદર ગામે વ્યાજની ઉઘરાણી મામલે એક યુવક પર 5 જેટલા શખ્સોએ લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં યુવકનો પગ ભાંગી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સુરતમાં કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ દખા શરૂ સુરત પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત બનાવવા માટે જમ્બો સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે આ માળખામાં તમામ વર્ગને સાંકળી લેવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ નવું સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં જ સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપી દીધા છે આગામી સમયમાં કોંગ્રેસ સંગઠન માળખામાં વધુ નારાજગી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થાય છે